હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. જો તમારે વજન ઘટાડવું હોય તો બપોરના ભોજન પછી આ 1 ચમચી ખાઈ લો. તમારા શરીરની ચરબી પણ નહીં રહે, વજન પણ ઘટી જશે અને સાથે ઢગલાબંધ ફાયદાઓ થશે. ચલો જોઈએ આ 1 ચમચી કેવી રીતે બને છે તેની રેસીપી. આ ઉપાય બનાવવા માટે તમારે 50 ગ્રામ વરિયાળી લેવાની છે અને 100 ગ્રામ મેથી દાણા લેવાના છે. આ વરિયાળી અને મેથી દાણા આ બંને એવા છે જે તમારા શરીરની ચરબી ઓગાળી દેશે. સાથે સાથે ખાધેલા ખોરાકનું પાચન થશે. આમ તો વજન ઘટાડવું હોય તો તમારે મોટે ભાગે સવારે અથવા તો સાંજે જ ઉકાળા પીવાના હોય છે અથવા વેટ લોસ પાવડર લેવાનો હોય છે. પરંતુ જ્યારે આપણને ખબર છે કે આપણું પાચન તંત્ર નબળું છે ત્યારે આપણું વજન વધી રહ્યું છે, તો એવા સમયે જ્યારે તમારે આ ઉપાય અજમાવવાનો થશે તો એના મદદથી તમારા શરીરની ચરબી છે પણ ઘટવા લાગે છે અને સાથે અસંખ્ય ફાયદાઓ થાય છે. મિત્રો, ખાધેલા ખોરાકનું પાચન થશે, તમારા શરીરની ચરબીનો નિકાલ થશે, તમારું બોડી સ્ફૂર્તિમાં આવશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે. આ ઉપાયની મદદથી તમારું વેટ લોસ થશે, ફેટ લોસ થશે, એ ઉપરાંત ઢગલાબંધ ફાયદાઓ તો ખરા જ. આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબી છે એ એકદમ ઝડપથી ઓગળવા લાગે છે. આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબી તો ઓગળશે, સાથે સાથે નવી ચરબી નહીં બને, જૂની ચરબીનો એકદમ ઝડપથી નિકાલ થશે. તો ચલો આપણે સરસ મજાના ઉપાય જોઈએ. એના માટે 100 ગ્રામ મેથી દાણા લેવાના છે. મેથી દાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે જે તમારા મસલ્સને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે, તમારા શરીરના સ્નાયુને મજબૂત કરવાનું કામ કરે છે, તમને ભૂખ ઓછી લગાડે છે. મેથી દાણાની અંદર રહેલી કડવાશ તમારા શરીરની કેલરી બાળે છે અને તમારા શરીરના ગંદા ફેટને દૂર કરવાનું કામ કરે છે. તો સામે આપણે લઈએ 50 ગ્રામ વરિયાળી. વરિયાળી તમને સ્ટ્રેસથી દૂર રાખે છે, ખાધેલા ખોરાકનું પાચન કરે છે, સાથે સાથે વરિયાળીની મદદથી તમારા બોડીની અંદર હેપી હોર્મોન્સ એક્ટિવ થાય છે, જેના કારણે તમે ડિપ્રેશનનો શિકાર ક્યારેય બનતા નથી. 1 ચમચી વરિયાળી જો તમે કાચી ચાવીને ભોજન પછી ખાવ ને તો પણ તમારા ખાધેલા ખોરાકનું પાચન થઈ જતું હોય છે. એટલા માટે જ હોટેલ પર આપણે જ્યારે જમવા જઈએ છીએ ત્યારે હંમેશા વરિયાળીનું સેવન આપણને ભોજન પછી કરવા માટેનું કહેવામાં આવે છે, કારણ કે હોટેલનો જે હેવી ખોરાક હોય છે, વાસી ખોરાક હોય છે, પચી જાય. તો અહીંયા હવે તમારે કશું કરવાનું નથી. માત્ર ને માત્ર 50 ગ્રામ વરિયાળી અને 100 ગ્રામ મેથી દાણાને એકદમ સરસ રીતે તડકામાં રાખવાના છે 10-15 મિનિટ સુધી. શેકતા નહીં, તડકે રાખજો, હવાનો ભેજ દૂર થાય એટલા માટે. શેકશો તો એના પોષક તત્વોનો નાશ પામે છે, જેના કારણે તમને 100% રિઝલ્ટ મળશે નહીં. તો ચલો હવે આપણે બનાવી લઈએ સરસ મજાનો પાવડર. તો અહીંયા આપણો આ વેટ લોસ ઉપાય રેડી છે. તો આ ઉપાયને તમારે એકદમ એરટાઇટ કન્ટેનરમાં આવી જે બરણી હોય, ડબ્બા હોય, એમાં સ્ટોર કરવાનો છે અને પછી તમારા દરેક ભોજન પછી 1 ગ્લાસ ઉફાળા ગરમ પાણી સાથે આવી રીતે 1 આખી ચમચી ભરીને આ વેટ લોસ પાવડરનું સેવન કરવાનું છે. 3 જ દિવસની અંદર તમારું પેટ ઓછું થવા લાગશે, તમારું શરીર સ્ફૂર્તિવાન રહેશે, તમને એવું લાગશે કે ખરેખર તમારા શરીરની અંદરની ચરબી ઓછી થઈ ગઈ છે અને તમને ઘણા બધા ફાયદાઓ મળી રહ્યા છે. તો ખરેખર આ ઉપાય તમારા માટે છે, ફોલો કરો અને વજન ઘટાડો. આ ઉપાય પસંદ આવ્યો હોય તો ચોક્કસ તમારા સોશિયલ મીડિયામાં વિડીયોઝની લિંક અવશ્ય શેરિંગ કરશો.